સરકાર કરતા વધારે પૈસા આપ્યા છે। મારી પાસે જમીન વધારે છે, 80 વીઘા જમીન, મારે 1,47,000 રૂપિયા આવ્યા છે। એ કુંભાર પરિવારને દિનેશભાઈને ખૂબ ખૂબ શક્તિ પ્રાધાન્ય થાય એવા વતનના રતન દિનેશ કુંભાણીએ વતનનું ઋણ ચૂકવ્યું છે। નમસ્કાર, સ્વાગત છે આપનું ન્યૂઝ રૂમમાં અને આપની સાથે હું છું પ્રદીપ। સમાચારોની શરૂઆત કરીએ। રાજ્ય સરકારે ખેડૂતો માટે 10,000 કરોડના સહાય પેકેજની જાહેરાત કરી છે, પરંતુ એ પહેલા જ વતનનું રતન બનેલા એ જૂનાગઢના એ 4 ગામોની સહાય માટે જેને તૈયારી દર્શાવી હતી એવા વતનના રતન દિનેશ કુંભાણીએ વતનનું ઋણ ચૂકવ્યું છે। નરેશ પટેલ અને પરબધામના મહંત કરસનદાસ બાપુની હાજરીમાં એ સહાયની જાહેરાત કરી હતી, તેની ચૂકવણી જે છે તે કરવામાં આવી। ખોડલધામ પ્રમુખ નરેશ પટેલની હાજરીમાં ખેડૂતોને સહાય આપી। 4 ગામના લગભગ 1200 જેટલા ખેડૂતોને દિનેશ કુંભાણીએ સહાય આપી છે અને 4 ગામના ખેડૂતોને પ્રતિ હેક્ટર દીઠ 11,000 રૂપિયા સહાયના ચેક વિતરણ એ કરવામાં આવી હતી કે જેમાં અંદાજિત 2 કરોડ રૂપિયાની સહાય ચૂકવવામાં આવી છે। કુંભાણી પરિવારે ખેડૂતોને સહાય આપતા ખેડૂતોની અંદર ખુશખુશાલે જોવા મળી રહ્યા છે। દિનેશ કુંભાણીનું માદરે વતન અને તેની સાથે જ તેમની આસપાસ આવેલા જૂનાગઢ જિલ્લાના એ 3 ગામો મળીને કુલ 4 ગામની અંદર સહાયની જાહેરાત કરી હતી। આજથી લગભગ 8 દિવસ પહેલા જે સહાયની જાહેરાત કરી હતી એ સહાય ચૂકવવા માટે દિનેશ કુંભાણી સહિત પાટીદાર સમાજના દિગ્ગજ આગેવાનો એ મંચ ઉપર એકત્રિત હતા અને આ એ દરમિયાનના કેટલાક દ્રશ્યો છે કે જ્યાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલ, પાટીદાર સમાજના આગેવાન દિનેશ બાંભણિયા એ સહિત ખોડલધામના ટ્રસ્ટીઓ, ખોડલધામના ચેરમેન સહિત પરબધામના મહંત કરસનદાસ બાપુ પણ ત્યાં ઉપસ્થિત હતા અને 4 ગામના 1200 જેટલા ખેડૂતોને પ્રતિ હેક્ટર દીઠ 11,000ની સહાય આપવામાં આવી કે જેમાં હેક્ટરની કોઈ પણ મર્યાદા નહોતી રાખવામાં આવી। કોઈ ખેડૂત એવા હતા કે જેને 5 હેક્ટર જમીન હતી તો તેમને 5 હેક્ટર જમીનનું વળતર એ સહાય જે છે તે કુંભાણી પરિવાર દ્વારા ચૂકવવામાં આવ્યું હતું અને આજથી 8 દિવસ પહેલા જાહેરાત કરી હતી ને જ્યારે સહાય આપી એ સહાય કાર્યક્રમ એ તેમના માદરે વતન બાદલપુર ખાતે રાખવામાં આવ્યો હતો। એ દરમિયાન દિનેશ કુંભાણીએ તમામ ખેડૂતોને ચેક અર્પણ કર્યા બાદ શું કહ્યું પહેલા એ સાંભળો। આજ રોજ બાદલપુર, સાખરાવદર, સેમરાણ, પ્રભાતપુર આ 4 ગામના ખેડૂતોને જે હમણાં જ આપણે જોયું તેમ કુદરતની કહેર એટલે કે ખૂબ ઘણા લાંબા સમય સુધી કમોસમી વરસાદે ખેડૂતોની માઠી અસર બેસાડી હતી, ત્યારે ખેડૂતોના ઊભા પાકને ખૂબ મોટું નુકસાન થયું હતું। આ નુકસાનની અંદર જ્યારે આ બાદલપુર મારું મૂળ વતન, તો વતનની અંદર ઋણ ચૂકવવા અને એક આશય સાથે આ 4 ગામના ખેડૂતોને આજરોજ પ્રતિ હેક્ટર 11,000 રૂપિયા લેખે એક મદદરૂપ થવા માટેનો જે અમારો જે ભાવ હતો ભાવ આજે અમે પ્રગટ કરી અને બધા જ લોકોને આજે અમે ચેક અર્પણ કરી રહ્યા છીએ। આની અંદર કુલ 4 ગામમાંથી 1,000થી વધારે, કદાચ 1,010 જેટલા અંદાજિત ખાતેદારો છે અને આ તમામ ખાતેદારોની કુલ મળીને જમીન 1,891 હેક્ટર જેટલી જમીનના અમે અત્યારે ચેક બનાવી અને ખેડૂતોને અર્પણ કરી રહ્યા છીએ। આની અંદર હેક્ટરની કોઈ મર્યાદાનો કોઈ નહોતો, એટલા માટે જેટલા બી ગુઠ્ઠા જમીન હોય ગુઠ્ઠાના પ્રમાણમાં 1 ગુઠ્ઠે એટલે 110 રૂપિયા આ પ્રમાણે અમે ચેક બનાવી અને નાનામાં નાનો ચેક સાખરાવદર ગામનો 900 રૂપિયાનો આજુબાજુનો બન્યો હતો અને મોટામાં મોટો આ 4 ગામમાંથી પ્રભાતપુરમાં 1,47,000ની રકમનો ચેક અમે બનાવીને આજે તમામ ખેડૂતોને અર્પણ કરી રહ્યા છીએ। ખાસ કરીને આજે તમે જે 4 ગામ સાહેબ જમવા માટે તો ક્યાં સૌરાષ્ટ્રની ધરતી આપ જોવો છો કે 5 કિલોમીટર ચાલો અને અન્નક્ષેત્ર ચાલતું હોય, એ આ ભૂમિનો પ્રતાપ છે અને આપણે જ્યારે કોઈને આ રીતનો આપણે એક મદદરૂપ થવા માટેનો ભાવ પ્રગટ કર્યો હોય, કોઈને એક સાથે ઊભો રહેવા માટેની વાત કરી હોય, ત્યારે એમને કોઈને કંઈ આપી દઈએ તો અમારા એ કુળના સંસ્કાર નથી। એટલે ભાવથી ભોજન કરવા માટે આ 4 ગામના તમામ લોકોને, કોઈ ખેડૂત ખાતેદાર હોય, કોઈ ખેડૂત ખાતેદાર ના પણ હોય, બની શકે કે કોઈ
કદાચ 5% 2% લોકો ખેડૂત ખાતેદાર નહીં હોય. આ લોકોને રૂબરૂ જઈને મેં પ્રથમ દિવસે બધા જ ગામની અંદર આમંત્રણ આપી અને બધાને આમંત્રિત કર્યા હતા અને બધાના જે જમવા સાથેનો એક કાર્યક્રમ રાખ્યો છે. મને એ વાતની ખુશી છે કે આજથી 3 દિવસ પહેલાં મેં 4 ગામમાં જઈ અને સમસ્ત ગામજનોને જે આમંત્રણ આપ્યું હતું, ગામ લોકોએ આમંત્રણ સ્વીકાર્યું અને આજે ખૂબ મોટી સંખ્યામાં આપ જોવો છો તેમ બધા જ ગામના લોકો ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમને આજે ચેક વિતરણના કાર્યક્રમમાં ઉપસ્થિત ખાસ રહ્યા. કરીને દિનેશભાઈ અંદાજિત કેટલી રકમ થાય છે જે ખેડૂતો છે? રકમમાં આપ ગણી શકો કે 1891 હેક્ટર એટલે 2 કરોડ ને 6 લાખ કે 7 લાખ રૂપિયા, 60 લાખ રૂપિયા જેવું, એવી રીતે 2 કરોડથી વધારે રકમના મેં ચેક બનાવીને અત્યારે અર્પણ કરેલા છે. તો ખોડલધામના ટ્રસ્ટી દિનેશ કુંભાણીએ 4 ગામની જે સહાયની 1 સપ્તાહ પહેલા જે જાહેરાત કરી હતી એની ચૂકવણી દરમિયાન પરબધામના મહંત કરસનદાસ બાપુ પણ ત્યાં ઉપસ્થિત હતા, જેમણે દિનેશ કુંભાણી સહિત ખોડલધામના ચેરમેન નરેશ પટેલનું સન્માન પણ કર્યું હતું અને ખેડૂતો માટે જે સહાયની જાહેરાત કરી અને વતનના રતન બનેલા દિનેશ કુંભાણીના એ કાર્યક્રમ એટલે કે સહાય વિતરણ કાર્યક્રમની અંદર જ્યારે તેઓ ઉપસ્થિત હતા એ દરમિયાન તેમણે પણ નિવેદન આપ્યું અને તેમણે પણ કેટલાક ઉદ્યોગપતિઓને આગળ આવવા માટે અપીલ કરી. શું કહ્યું પરબધામના મહંત કરસનદાસ બાપુએ, સાંભળો. આજે 2025ની સદીમાં જે પાણીથી થોડીક કિસાન લોકોને નુકસાની એટલે બહુ ભારે નુકસાની થઈ છે અને એ કિસાન આંતરિક મૂંઝાઈ ગયા હતા. તો એની અંદર કુંભાણી પરિવાર દિનેશભાઈ ફેમિલીને ખૂબ ખૂબ ધન્યવાદ, આશીર્વાદ આપું છું કે આવા તમામ ઉદ્યોગપતિઓ, બિઝનેસમેનો કે પ્રજાને જ્યારે મુશ્કેલી ઊભી થાય ત્યારે પ્રજાને નજરમાં લઈ અને આપણું રાષ્ટ્ર છે, આપણું ભાંડવલું છે, આવું જાણી અને સહકાર આપવાનો. તો એના માટે દિનેશભાઈ કુંભાણી પરિવારને બધાને એવો આશીર્વાદ આપું છું કે પરમાત્મા એને સૂર્ય જેવી શક્તિ પ્રાધાન્ય કરે, સમુદ્ર જેવી ગંભીરતા પ્રાપ્ત થાય અને રુદ્ર જેવી શક્તિ પ્રાધાન્ય કરે ઈશ્વર. એ કુંભાર પરિવારને, દિનેશભાઈને ખૂબ ખૂબ શક્તિ પ્રાધાન્ય થાય અને તમામ લોકોને આદેશ આપું છું લાગણીથી કે જ્યારે રાષ્ટ્રની આપત્તિ આવે, રાષ્ટ્ર આપણું છે અને રાષ્ટ્રની પ્રજા છે, એ આપણે ભાંડવલું છે, મુશ્કેલી ઊભી થાય ત્યારે એનો પ્રશ્ન ધ્યાનમાં લઈ એનું સોલ્વ કરવું. એટલું આશીર્વાદ. ઓમ છ સૂર્યો, છ રુદ્રો, છ વરુણો, પ્રાણો, અપાનો, વ્યાનો, ઉદાનો, શમાનો, હે ભૂતા પુષ્ટિકર્તા, વૃદ્ધિકર્તા, દીર્ઘવાન, આયુષ્યવાન, આરોગ્યવાન, મનો કાર્ય સફળ, બધાનું કલ્યાણ થાય. તો આ હતા પરબધામના મહંત કરસનદાસ બાપુ, જેમણે દિનેશ કુંભાણી અને કુંભાણી પરિવારનું આભાર પણ માન્યો, કેમ કે તેઓ વતનના રતન બન્યા છે અને એ વિસ્તારના ખેડૂતોને સહાય આપવાનું કામ કર્યું છે. સરકારે 10 કરોડની સહાયની જાહેરાત કરી છે, તેના ફોર્મ ભરાવાની શરૂઆત પણ થઈ ચૂકી છે, પરંતુ દિનેશ કુંભાણીએ એ 4 ગામના ખેડૂતોમાં કોઈ પણ ખેડૂતને ફોર્મ નહીં ભરવાનું, તમામ એ ખેડૂતોના જે જમીન છે 7/12/8ના ઉતારાના આધારે તમામ ખેડૂતોને સહાય આપવામાં આવી હતી. અને આ જ કાર્યક્રમ દરમિયાન ખોડલધામના ચેરમેન નરેશ પટેલ એ ત્યાં હાજર હતા. જોકે દિનેશ કુંભાણી એ ખોડલધામના ટ્રસ્ટી પણ છે અને એ ટ્રસ્ટીનો પણ તેમને આભાર માન્યો નરેશ પટેલે. અને ખેડૂતોને લઈ દિનેશ કુંભાણીએ જે સહાય આપી તેને લઈને તેમણે શું કહ્યું, પહેલા એ સાંભળી લો. શ્રી ખોડલધામ ટ્રસ્ટ અને કુંભાણી પરિવાર માટે એક ગૌરવનો દિવસ છે. તાજેતરમાં જે કુદરતી આફત ખેડૂતો પર આવી અને ખોડલધામ ટ્રસ્ટે અપીલ કરી કે આ વતનમાં જે લોકો બહાર જઈ અને પોતાનો વ્યવહાર ખૂબ મોટો થયો હોય, પ્રભુની કૃપા જેની પર વરસી હોય, તેવા લોકો આગળ આવે અને ખેડૂતોને મદદ આવે. ત્યારે અમારા મુખ્ય ટ્રસ્ટી એવા ભાઈ શ્રી દિનેશભાઈ કુંભાણી પરિવારે પહેલ કરી છે. અને આ નાની પહેલ નથી, કારણ કે એનું જ ગામ નહીં પણ સાથે 5 ગામ લીધેલા છે અને 5 ગામના 1 હેક્ટર દીઠ 11,000 રૂપિયાનો ચેક અર્પણ કરી દેવામાં આવ્યો છે. ત્યારે કુંભાણી પરિવાર દિનેશભાઈને ખાસ આ પરિવારને મા ખોડલ, દેવનો દેવ મહાદેવ હંમેશા ખુશ રાખે, આનંદમાં રાખે અને ખૂબ આગળ વધારે એવી આ તકે પ્રાર્થના. ખાસ કરીને જે ડેપ્યુટી સીએમ ખોડલધામના દર્શને આવ્યા હતા, કેવી લાગણી, શું વાતચીત થઈ છે? ખોડલધામ 18 વર્ણનું મંદિર છે અને ખૂબ આસ્થાનું પ્રતીક છે. ત્યારે જેને આસ્થા હોય એ મંદિર આવે છે. હર્ષભાઈ આજે બહુ લાગણીથી દર્શન આવેલા
અને ખૂબ જ સારી રીતે દર્શન કરીને ખૂબ અને સારી અનુભૂતિ થઈ છે. તો ખોડલધામના ચેરમેન નરેશ પટેલે કહ્યું કે ખોડલધામના મુખ્ય ટ્રસ્ટી દિનેશ કુંભાણી છે. કુંભાણી પરિવાર ખૂબ આગળ વધે તેવી માના ચરણોમાં મા ખોડલના ચરણમાં તેમને પ્રાર્થના કરીને સાથે જ જ્યારે આ સહાય આપવાની એ ચેક વિતરણ કાર્યક્રમ હતો એ દરમિયાન એ 4 ગામના ખેડૂતો ત્યાં ઉપસ્થિત હતા. દિનેશ કુંભાણીએ જણાવ્યું હતું કે જ્યારે આ સહાયની જાહેરાત કરી તેના માત્ર 8 દિવસની અંદર સહાય આપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં ઓછામાં ઓછી સહાય એ 4 ગામમાંના એક ખેડૂતની એ 990 રૂપિયાની આસપાસનો તેમનો ચેક હતો અને સૌથી વધારે 1 લાખ કરતાં પણ માતબર રકમની એક ખેડૂતને સહાય આપવાની જે જાહેરાત કરી હતી કે હેક્ટર દીઠ 11,000 રૂપિયા આપવામાં આવશે, તેમાં તમામ એક ખેડૂતોને આવરી લેવામાં આવ્યા હતા. જો કે આ પ્રસંગે 4 ગામના જે ખેડૂતો ત્યાં ઉપસ્થિત હતા, જેમાં 1200 જેટલા ખેડૂતોએ આ એ સહાયનો લાભ મેળવ્યો છે. આ તમામની વચ્ચે એક ખેડૂતનું શું નિવેદન હતું, કેમ કે રાજ્ય સરકારે 10,000 કરોડની સહાયની જાહેરાત કરી છે, પરંતુ વતનના રતન બનેલા દિનેશ કુંભાણીએ સરકારની સાથે સાથે ખભેથી ખભો મિલાવી ખેડૂતોને આ સહાય આપવાની જે કામગીરી હાથ ધરી હતી તેને લઈને શું કહ્યું એ પણ સાંભળી લો. કમોસમી વરસાદને લીધે મારું પાકનું નુકસાની થઈ, મગફળી ને સોયાબીનની. એ દિનેશભાઈએ સંકલ્પ લીધો આ 3-4 ગામને કે એક હેક્ટર દીઠ મારે 11,000 રૂપિયા આપવા છે. મારી પાસે જમીન વધારે છે, 80 વીઘા જમીન. મારે 1,47,000 રૂપિયા આવ્યા છે. એટલે એ રૂપિયાનો હવે હું શિયાળુ વાવેતરમાં કરે, ખાતર લઈને બિયારણ લે. અરે બહુ ખુશી છે. સરકાર કરતા વધારે પૈસા આપ્યા છે દિનેશભાઈ. દિનેશભાઈનો ખૂબ ખૂબ આભાર.